भी नहीं પણ બોલી લઈએ છે. જ્ઞાન કિરણ ધોળિયા સમાજ 18મું દ્વિવાર્ષિક સંમેલન ચાલ્યો કાપી છે. અહીંયા છે ભંડોળ જેવું થયું 36 વર્ષથી જે ધોળિયા સમાજ જે કરી રહ્યું છે કામ, જે કોઈક એના માટે શબ્દ નથી. આટલા સમયથી આપણું વિશાળ સંગઠન અને સમૂહ ઊભું કરવું એ પણ બહુ ગર્વની વાત છે. મારું નામ મિનેશ અને મારું ગામ છે મહુડી. શિક્ષક તરીકે વિસર્વા ઝઘડિયા ભરૂચમાં 2008થી ફરજ બજાવું છું. કોઈ કામ નથી કર્યા. એક હું સમાજ માટે શું કરી શકું છું એક વિચાર સાથે સમાજના કામ કરીએ છીએ. સમાજનું સર્ટી લીધું છે તો સમાજને પણ કામ આવવું જોઈએ. સર્ટીનું બહુ મહત્વ છે. નહીં ખબર હોય તો કોઈ વાર જોઈ લેવાનું. ઘણી વાર મેં જોઈ લઉં છું. એટલે વધારે તો નહીં કહેતા. અમે એક સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ, જે પહેલા એક સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ હતું, જે શરૂઆત 2023 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે જ અમે શરૂઆત કરી હતી. કેવડિયા પાસે એક નવું ઘર સળગી ગયા હતા. એમાં અમે એક પહેલ કરી કે આપણા સમાજના જ નવ ઘરને જે કંઈક નથી એમની પાસે તો આપણે આપીએ. અમે તો 124 મેમ્બરો સાથે અમે એક ગ્રુપ બનાવ્યું કે ચાલો એક શરૂઆત કરીએ સારી, કે અમને આપીએ. તો ધીમે ધીમે અમે 124 મેમ્બરોએ 500, 1000, 2000 એમ કરીને, તે સમયે કોઈ ખાતું નહોતું તો મારા ખાતામાં એક જ દિવસમાં 50,000 રૂપિયાનું ભંડોળ આવ્યું. અને એ વખતે અમે એક કેવડિયા પાસે જે નવ ઘરને મદદ કરી, જે આપણા સમાજના હતા. પછી અમે ધીમે ધીમે વધ્યા કે ચાલો સમાજ માટે પણ કંઈક બાળકોને એમ તો આપતા જતા પણ આપીએ. તો બાળકોને જે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, MBBS, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, નર્સિંગ, બીએડ, પીટીસી વગેરે સ્ટુડન્ટોને અમે એક કૌશિકભાઈના નામ સાથે એક ગ્રુપ ચાલુ કર્યું જોઈન્ટ ખાતામાં. જો કે પછી અમે વધારીને અમે બાળકોની મદદ તો કરવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે 19 લાખ જેટલું ભંડોળ ભેગું થયું. પછી અમે ઇન્કમટેક્સની રડારમાં આવી ગયા. તો કે જો કે બેન કરી દીધું ખાતું. પછી અંદર 9 લાખ રૂપિયા રહી ગયા. હવે આને સારું કાઢવા કઈ રીતે? આ અઘરું છે. પણ HDFC બેંકમાં બી 3 મહિના ધક્કા ખાધા કે સાહેબ આ પૈસા તો હકના જ, એટલે જવા તો દેવાના જ નથી એમ. એટલે એકલો બી દોડું છું, બેંકમાં જાઉં, પૈસા એવા વાત થઈ. પછી ઉપર HDFC બોમ્બે વાત કરી. આ તે અમે અત્યારે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરી દીધું છે. પહેલાં એમ કે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરો પછી પૈસા મળશે. મેં કીધું સારું, આ તો જવાના પૈસા, પણ મેં કંઈ હિંમત નહીં હારી. 20મી સપ્ટેમ્બર 2024માં સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ હતું, એને સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના નામે રજીસ્ટ્રેશન કર્યું. અને રજીસ્ટ્રેશન કર્યું પછી અમે જે બતાવ્યું અમને, અને ત્યાં આપણા સમાજના જોડિયા પડેલા ચેરિટી કમિશનર હતા. કે છે કે આ ધંધો કરો ને કેમ કરો? મેં કીધું સાહેબ એવું તો નથી, પણ પૈસા 9 લાખ રૂપિયા અટવાઈ ગયેલા છે, તે કાઢવાનો છે. તો એવું કે પણ એમાં સમાજ સેવા કરતા છે ને, તો ખરેખર ને કે એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એ સાહેબ બધું ઘણું બધું અટવાયેલું છે. બેક પર તો હા ચાલે તો રજીસ્ટ્રેશન કરી દે એમ. અને કર્યું. 3 મેમ્બરોથી રજીસ્ટ્રેશન સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ચાલુ કર્યું. અને એ પૈસા જો કે અમે પાછા અંદર ખાતામાં લઈ આવ્યા, જે અમારા માટે બહુ મોટું પડાવ હતો. અને પછી અમે ધીમે ધીમે ગ્રુપને વધારતા ગયા. એક WhatsApp ગ્રુપમાં 124 મેમ્બર જ રહી શકે. એટલે અમે સોશિયલ મીડિયાને થ્રુ જ અમે 1000, 2000, 3000, 4000 અમે આ 2 વર્ષ થયા છે, એમાં 11000 મેમ્બરોનું ગ્રુપ છે WhatsAppથી. અને આપણે 7 જિલ્લામાં મદદ કરી રહ્યા છીએ: ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી અને ડાંગ. અત્યાર સુધીમાં અમે ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી 45 લાખ જેટલું ભંડોળ ભેગું કર્યું છે. જે આપણા સમાજના જે હોય એવા 212 બાળકોને
અમે જૂની ઘરની પરિસ્થિતિ નબળી છે જેમને એમને 212 બાળકોને અમે 38 લાખ રૂપિયાનું મદદ કરી છે. લાઈફ બેલેન્સ રહી છે અમારું. અમે કોઈ અંદરથી કંઈક સમાજ પ્રત્યેની ભાવના છે, કંઈ જ કોઈ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને સમાજની ભાવના સાથે જોડાયેલા છે અને આપી રહ્યા છે. બસ આપણા સમાજમાં સારા એવા શિક્ષણ, આરોગ્ય અને રોજગારીથી આગળ વધે તે જ અમારો બી આ જે જ્ઞાન કિરણ છે, પ્રદીપ સાહેબ છે કે બીજા તમામની સાથે જોડાયેલા એમના વિચારધારા સાથે જ અમે બી જોડાયેલા. કોઈ અલગ નથી, એક સમાજ પ્રત્યેની ભાવના છે કે 200 કિલોમીટર 200 400 સુધી બી અહીંયા સુધી આવ્યા છે. કોઈ એવા નિસ્વાર્થ ભાવે સેવા પણ કરી રહ્યા છે અને ગામના નામ પણ રોશન થાય એવું કાર્ય કરીએ અને સમાજને આગળ લઈ જઈએ. આપણી પાસે ઘણું બધું હવે પહેલાં કરતાં ઘણો સમય એવો બદલાયો છે, ઘણી બધી પરિસ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. ઘણા બધા આપણા સમાજના મિત્રો નોકરી પણ કરી રહ્યા છે. કોઈ બી જગ્યાએ સમાજ સાથે જોડાયેલા રહીએ, કામગીરી કરીએ અને સમાજનું જે શરતી છે એનો ગર્વ અનુભવીએ. મારી સાથે મારા ગામના જે 28-29 વર્ષના યુવા સરપંચ જીતન પટેલ બી આવ્યા છે, જે એમણે બી ખૂબ સારું કામ કર્યું છે. આટલા વર્ષમાં અને એમના મોઢેથી પણ સાંભળીશું અને વધારે વાત કરીએ. સલામ છે જ્ઞાન કિરણ ધોળિયા સમાજની કામગીરીને